સ્વાગત છે મિત્રો તમારું। આજે જોઈશું આપણે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિના 100 પ્રશ્નો। તો શરૂ કરીએ। પ્રથમ પ્રશ્ન, કર્ણદેવ વાઘેલાને કોણે રાજાશ્રય આપ્યો હતો? તે કે દેવગીરીના રામચંદ્ર। કર્ણદેવના પુત્રી જેનું નામ તો કે દેવળ દેવી। મલેક કાફુર અને કર્ણદેવ વચ્ચે કયા સ્થળે યુદ્ધ થયું હતું? તો કે બાગલાણ। કર્ણદેવ વાઘેલાનું મૃત્યુ કયા સ્થળે થયું? તો કે તેલંગાણા। દેવળ દેવીના લગ્ન કોની સાથે થયા હતા? તો કે જીખર ખાં અલાઉદ્દીનના પુત્ર સાથે। દેવળ દેવીને કયો સૂબો દિલ્હી લઈ ગયો હતો? તો કે અલબ ખાન। મલેક કાફુર અલબ ખાન કોના સેનાપતિ હતા? તો કે અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ હતા। ગુજરાતમાં કયા મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું? તો કે એ છે અલાઉદ્દીન ખિલજી। અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલબ ખાને સોમનાથના મંદિર પર ચડાઈ ક્યારે કરી હતી? તો કે ઈસવીસન 1297માં। વસ્તુપાલના પત્નીનું નામ? તો કે લલિતા દેવી। વસ્તુપાલનો વ અને લલિતા દેવીનો લ એટલે યાદ એ રીતે રાખવાનો, એટલે બે ભાઈની પત્નીઓમાં તમને મિસકન્ફ્યુઝન ના થાય। તેજપાળના પત્નીનું નામ? તો કે અનુપમા દેવી। દેરાણી જેઠાણીના ગોખલાની રચના કરનાર? તો કે લલિતા દેવી અને અનુપમા દેવી। શત્રુંજય પર્વત પર જૈન મંદિર બંધાવનાર? તો કે વસ્તુપાળ અને તેજપાળ। નરનારાયણ મહાકાવ્યના સર્જક? તો કે વસ્તુપાળ। આદિનાથ સ્ત્રોત મહાકાવ્યના સર્જક એ હતા વસ્તુપાળ। ગિરનાર પર્વત પર વસ્તુપાળ વિહાર અને પાર્શ્વનાથ વિહાર બંધાવનાર? તો હતા વસ્તુપાળ। શત્રુંજય પર્વત પર ઇન્દ્ર મંડપ બંધાવનાર? વસ્તુપાળ હતા। ગિરનારના દેરાસરમાં આદિનાથની પ્રતિમાની સ્થાપના કરનાર? વસ્તુપાળ। ગિરનારના દેરાસરમાં વર્તમાનમાં કોની પ્રતિમા છે? તો કે મલ્લીનાથની। લઘુ ભોજરાજ, કવિ કુંજર અને દાંતીવાળા સરસ્વતી કોનું બિરુદ છે? તો કે વસ્તુપાળનું। ગુજરાતનો બીજો સુવર્ણયુગ કોનો સમયગાળો કહેવાય? તો કે વસ્તુપાળ અને તેજપાળ। આબુના દેલવાડા ખાતે લુણવત્સહી ચૈત્ય બંધાવનાર? વસ્તુપાળ અને વસ્તુપાળ અને એના સ્થપતિ હતા શોભનદેવ। વસ્તુપાળ અને તેજપાળના ગુરુ? તો કે વિજયસેન સુરી હતા। ભવાઈની શરૂઆત કઈ સદીમાં થઈ? તો કે 14મી સદીમાં થઈ હતી। ભવાઈના આદ્ય પિતા? તો કે અસહાય ઠાકર હતા। ભવાઈનો પ્રથમ વેશ? તો કે રામદેવનો વેશ હતો। ચુડાસમા વંશના કયા શાસકે ચુડાસમા વંશના કયા શાસકે રાજધાની વંથળીથી જૂનાગઢ ફેરવી હતી? તો કે રા નવઘણે। રા નવઘણ પછી સોરઠનો શાસક? તો કે રાખેંગાર હતા। રાખેંગાર પ્રથમ પછી કોણ ગાદીએ આવ્યું? તો કે રા નવઘણ બે। જેઠવા વંશની રાજધાની? તો કે ઘુમલી। ધોળકા ખાતે આવેલ આદિનાથ મંદિરના સ્થાપક? વસ્તુપાળ। ધોળકા ખાતે આવેલ આદિનાથ મંદિરના સ્થાપક? વસ્તુપાળ। સંગેમરમરના કંડારેલા કાવ્યની ઉપમા કયા મંદિરને આપવામાં આવી છે? તો કે દેલવાડાના જૈન મંદિર। વસ્તુપાળ અને તેજપાલ કોના દરબારમાં હતા? તો કે વીર ધવલના દરબારમાં। બળી લાખાની મેળી કયા સ્થળે આવેલ છે? તો કે બોરિયાની ખીણ, જૂનાગઢ। બળી લાખાની મેળી કયા સ્થળે આવેલ છે? તો કે બોરિયાની ખીણ, જૂનાગઢ। બળી લાખાની મેળી શું છે? તો કે બૌદ્ધ સ્તૂપ છે। ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતના સ્થાપક? જફર ખાન 1403, મુઝફ્ફર શાહ 1। ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો? તો કે એ હતા આલપ ખાન। ઈસવીસન 1844માં ગુજરાતમાં મુકબિલ તિલંગીના શાસન સમયે કોના નેતૃત્વમાં અફઘાનોએ બળવો કર્યો હતો? તો કે કાજી જલાલના સમયે। તુઘલક વંશનો અંતિમ સુલતાન? તો કે નાસરુદ્દીન મોહમ્મદ તુઘલક। નાસરુદ્દીન મોહમ્મદ તુઘલકનો ગુજરાતનો સૂબો? તો કે હતો જફર ખાન। તુઘલક વંશના સ્થાપક? તો કે મહમ્મદ તુઘલક। મહમ્મદ તુઘલકના ગુજરાતના સેનાપતિ હતા મલેક અહેમદ બિન અયાદ। ગુજરાતમાં તદ્દીનો બળવો કોના સમયમાં થયો હતો? તો કે મોહમ્મદ બિન તુઘલક। મલિક કાફુર મૂળ ક્યાંનો વતની હતો? તો કે ખંભાત। ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો સમયગાળો? તો કે ઈસવીસન 1407 થી 1572। સ્વતંત્ર સલ્તનતનો પ્રથમ સુલતાન હતો તાતાર ખાન। સ્વતંત્ર સલ્તનતના ખરા સ્થાપક હતા બાદશાહ અહમદ શાહ।
ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળે છે? તો કે મીરાતે અહમદી. મીરાતે અહમદીના લેખક તો કે મિર્ઝા મોહમ્મદ. સ્વતંત્ર સલ્તનતનો કયો શાસક પોતાના પિતાને કેદ કરી સુલતાન બન્યો? તાતાર ખાન. તાતાર ખાનનું મૃત્યુ કયા સ્થળે થયું? તો કે શિનોર. તાતાર ખાનના મૃત્યુ પછી કોણ સુલતાન બન્યું? તો કે તેના પિતા જફર ખાન. જફર ખાનનું ઝેરથી અવસાન થતાં ગાદીએ કોણ આવ્યું? તો કે નાસરુદ્દીન અહમદ શાહ. અહમદ શાહ પ્રથમ કયા વર્ષમાં ગાદીએ આવ્યો? તો કે 1411. અહમદ શાહ ગાદીએ આવ્યો ત્યારે કઈ રાજધાની હતી? પાટણ. અહમદ શાહે પાટણથી રાજધાની કયા સ્થળે ફેરવી? તો કે કર્ણાવતી એટલે કે હાલનું અમદાવાદ. અમદાવાદની સ્થાપના ક્યારે થઈ? તો કે 26 ફેબ્રુઆરી 1411ના રોજ થઈ. અમદાવાદના સ્થાપક તો કે બાદશાહ અહમદ શાહ. અમદાવાદનું ઉદ્ઘાટન સ્થળ તો કે માણેક બુરજ. અહમદ શાહના ગુરુનું નામ? શેખ મોહમ્મદ ખટુગંજ બક્ષ સાહેબ. અમદાવાદ શહેરની સ્થાપના સમયે કયા 4 મહાનુભાવો એકઠા થયા હતા? તો કે શેખ અહમદ ખટુગંજ બક્ષ, અહમદ શાહ, કાજી અહમદ અને મલિક અહમદ. અહમદનગરની સ્થાપના કયા વર્ષમાં અને સ્થાપક? તો કે ઈસવીસન 1426માં અહમદ શાહ. અહમદનગર હાલના કયા નામે ઓળખાય છે? હિંમતનગર. હિંમતનગર કઈ નદીના કિનારે આવેલું છે? તો કે હાથમતી નદી. અહમદનગરને હિંમતનગર નામ કોના નામ પરથી અપાયું હતું? તો કે ઈડરના હિંમતસિંહના. અહમદનગરને હિંમતનગર નામ આપનાર તો કે પ્રતાપસિંહજી. સ્વતંત્ર સલ્તનત સમયે કયા શાસકના સમયથી પ્રધાન મંડળોમાં હિન્દુઓનો સમાવેશ કરવામાં આવ્યો? તો કે અહમદ શાહ પ્રથમના સમયથી. વાટા પદ્ધતિ અમલમાં મૂકનાર સુલતાન? તો કે અહમદ શાહ પ્રથમ. વાટા પદ્ધતિ બંધ કરનાર સુલતાન? તો કે મહમૂદ શાહ ત્રીજો. કાલુપુર ખાતે આવેલ ટંકશાળાના સ્થાપક? અહમદ શાહ પ્રથમ. ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ? તો કે ગાંધાર મસ્જિદ. સિદ્દી બશીરની મસ્જિદ કયા સ્થળે આવેલ છે? તો કે અમદાવાદ. ગુજરાતની સૌથી મોટી મસ્જિદ? તો કે જામા મસ્જિદ, જે અહમદ શાહે બંધાવી હતી. ગુજરાતની કઈ મસ્જિદમાં હિન્દુ મુસ્લિમ સ્થાપત્ય શૈલીની અસર જોવા મળે છે? તો કે જામા મસ્જિદ. રાણી સિપ્રીની મસ્જિદ કયા સ્થળે આવેલ છે? તો કે અમદાવાદ. મોહમ્મદ બેગડાની રાણી અસનીએ બંધાવી હતી. કઈ મસ્જિદે નગીના તરીકે ઓળખાય છે? તો કે રાણી સિપ્રીની મસ્જિદ. સીદી સૈયદની જાળી ક્યાં આવેલ છે? તો કે અમદાવાદ. સીદી સૈયદની જાળીની રચના કરાવનાર? સીદી સૈયદ ગુલામ 1572-73. ભદ્રનો કિલ્લો કયા સ્થળે આવેલ છે? તો કે અમદાવાદમાં આવેલ છે. ભદ્રનો કિલ્લો કયા સ્થળે? અમદાવાદમાં. જામા મસ્જિદનું નિર્માણ કરનાર સુલતાન? તો કે સુલતાન અહમદ શાહ. અમદાવાદમાં આવેલ 3 દરવાજાના સ્થાપક? અહમદ શાહ. દરિયાખાનનો ઘુમ્મટ કયા વિસ્તારમાં આવેલ છે? શાહીબાગ, અમદાવાદ. દરિયાખાનનો ઘુમ્મટ બંધાવનાર? કુતુબુદ્દીન અહમદ શાહ. સરખેજના રોજાનું બાંધકામ કોના સમયમાં પૂર્ણ થયું હતું? કે 1451. કુતુબુદ્દીન અહમદ શાહ. ઉસ્માનપુરાના રોજાના સ્થાપક? મોહમ્મદ બેગડો. હઝરત કુતુબે આલમ સાહેબનો રોજો ક્યાં સ્થળે છે? તો કે વટવા, અમદાવાદ. શાહ આલમનો રોજો કયા સ્થળે છે? તો કે અમદાવાદ. ભદ્રના કિલ્લાનો મુખ્ય દરવાજો? લાલ દરવાજો હાલમાં હયાત નથી. ભદ્રના કિલ્લાની પૂર્વ બાજુએ આવેલ મેદાન કયા નામે ઓળખાય? તો કે કારંજનું મેદાન. ભદ્રના કિલ્લાની પશ્ચિમ બાજુએ આવેલ દરવાજો? ભદ્રનો દરવાજો. શેખ અહમદ ખટુબક્ષનું મૂળ નામ? તો કે વજીઉદ્દીન. શેખ અહમદ ખટબક્ષની દરગાહ ક્યાં સ્થળે છે? તો કે સરખેજ.